તારીખ 13/9/1993 ઊંઝામાં અધિક માસ નિમિત્તે વાલ્મીકી રામાયણ ઉપર સ્વામી સચ્ચિદાનંદ પરમહંસ ભક્તિ નિકેતન આશ્રમ પેટલાદ દંતાલીવાડાનું પ્રવચન, કેસેટ નંબર 27। तिमिरान्धस्य जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकम् करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानंद माधवम्। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता। नमस्तस्यै 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 नमो नमः। अम्बे मात की, उमिया मात की, सद्गुरुदेव की। नमः पार्वती पते हर महादेव हर। माताओ, बहनो અને ધર્માભિલાષી સજ્જનો, મહર્ષિ વેદ વાલ્મીકી પ્રણીત રામાયણ મહાકાવ્યના છેક ઉત્તરના ભાગ સુધી પહોંચવા આવ્યા છીએ। રામાયણ એક માધ્યમ છે। વક્તા હોય, લેખક હોય, વિચારક હોય, ચિંતક હોય, આ બધા માણસોને પોતાના વિચારો રજૂ કરવા માટે કોઈ માધ્યમની જરૂર પડતી હોય છે। વાલ્મીકીની પણ એ જ સ્થિતિ છે અને તુલસીદાસજીની પણ એ જ સ્થિતિ છે। એ માધ્યમના દ્વારા
આપણે સમાજના દર્પણમાં પ્રતિબિંબ જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ગઈકાલે કહેવામાં આવ્યું કે ધર્મ ત્રિમુખી હોય છે, આલોકવાદી, પરલોકવાદી, ઉભયલોકવાદી. આજે એની ચર્ચા નથી કરવી, પણ પ્રજાના જીવન ઉપર સુખી થવામાં, દુઃખી થવામાં સૌથી વધુમાં વધુ જે ભાગ ભજવનારા તત્વો છે, એમાંનું એક તત્વ ધર્મ છે, બીજું તત્વ રાજા છે, ત્રીજું તત્વ સંસ્કૃતિ છે, અને ચોથું તત્વ એ પોતે છે. રાજા પ્રજાને સુખી કરવામાં અથવા પ્રજાને દુઃખી કરવામાં બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. સયાજીરાવ ગાયકવાડના સ્ટેટની પ્રજાને જુઓ તો તમને જુદા જ પ્રકારની દેખાય, અને એની બાજુનું સ્ટેટ હોય એની પ્રજાને જુઓ તો એ જુદા જ પ્રકારની દેખાય. ગોંડલના ભગવતસિંહજી, એના જેવો તો કોઈ રાજા થવો કઠિન, મુશ્કેલ છે. એનું ચરિત્ર છે. હું ઘણીવાર લોકોને કહું છું કે આ દેશના એકે એક રાજનેતાને 3 ચરિત્રો જરૂર વંચાવવા જોઈએ: ચાણક્યનું, ભગવતસિંહજીનું અને ભાવનગરના પ્રભાશંકર પટ્ટણીનું. આ 3 ચરિત્રો એકે એક રાજનેતાની પરીક્ષામાં રાખવા જોઈએ, પછી એને ટિકિટ આપવી જોઈએ. એટલા અદ્ભુત ચરિત્રો, એટલા પ્રેરણાદાયી ચરિત્રો છે. કેટલાક ચરિત્રો એવા હોય કે એમાં નાહવાથી આપણા પાપ ટળે, એમાં નાહવાથી આપણે ઉજળા બનીએ, એવા અદ્ભુત ચરિત્રો. ભગવતસિંહજીએ એ જમાનાની અંદર વ્યવસ્થા કરેલી કે મારા સ્ટેટની અંદર કોઈ પણ કન્યા ભણ્યા વિનાની ન હોવી જોઈએ. પુરુષો તો, છોકરાઓ તો ભણેલા હોવા જોઈએ. અને જ્યારે કોઈ કન્યા મેટ્રિક પાસ થાય એને રાજ દરબારમાં બોલાવે, પોતે સન્માન કરે અને 500 રૂપિયા એને રોકડા આપે. પછી હરિજનની હોય, રબારીની હોય, ભરવાડની હોય, પટેલની હોય, રજપૂતની હોય, કોઈ કન્યા અભણ ન હોય, પ્રજા ઊંચી આવે. રાજા બહુ મહત્વનો ભાગ ભજવતો હોય છે. અને જો રાજા નકામો નીકળે તો પ્રજાને દુઃખી કરવામાં કંઈ બાકી રાખતો હતો. પણ રાજ ચર્ચા નથી કરવાની. આજે જે ચર્ચા કરવાની છે, જેમ ધર્મના 3 મુખ છે એમ સંસ્કૃતિના પણ 3 મુખ છે. ત્રિમુખી સંસ્કૃતિ. ઘણાને ખબર જ નહીં હોય કે ધર્મ શું અને સંસ્કૃતિ શું. કુદરતે જે જીવન પદ્ધતિ ગોઠવી છે એનું નામ ધર્મ છે, એટલે આપણે સનાતન ધર્મ કહીએ છીએ. આપણે જે સનાતન શબ્દ બોલીએ છીએ ને એટલા માટે બોલીએ છીએ, જેણે સૃષ્ટિ રચી છે એણે એક વ્યવસ્થા પણ રચી છે, અને એ વ્યવસ્થાના દ્વારા પશુ પક્ષી પ્રાણી માત્ર જીવી રહ્યા છે. આ પશુ પક્ષીઓ ઉપર કોનો કાયદો ચાલે છે? કોની વ્યવસ્થા ચાલે છે? કુદરતની ચાલે છે. કુદરતે એક વ્યવસ્થા બનાવી છે, એટલી સચોટ વ્યવસ્થા કરાવી છે. એટલે હું તમને એક બીજી વાત કહું છું. કુદરતથી મોટું કોઈ શાસ્ત્ર નથી, કુદરતથી મોટો કોઈ ગુરુ નથી, કુદરતથી મોટો કોઈ દીવો નથી. જો તમે કુદરતનો દીવો ઓલવી નાખશો, કુદરતને ગુરુ મટાડી દેશો અને કુદરતના શાસ્ત્રને જો તમે ભૂલી જશો તો દુનિયાના 1000 થોથા માથા ઉપર લઈને ફરશો તો પણ તમે ગુમરાહ થઈ જશો. કુદરત ધર્મ આપે છે. હિન્દુ પ્રજા છે એમ નથી કહેતી કે અમારો ધર્મ ફલાણા સમયથી શરૂ થયો, ફલાણા મુનિએ ઋષિએ ચલાવ્યો, એવું નથી કહેતી. આપણે એને સનાતન કહીએ છીએ. પણ મુશ્કેલી એ છે કે સનાતન કયા અર્થમાં કહીએ છીએ. આ ટીલા ટપકા કરવા એ સનાતન ધર્મ નથી. એ તો સમય ઉપર થયેલો. આખી વાલ્મીકી રામાયણ વાંચી જાઓ તમે, આખી વાલ્મીકી રામાયણ.
એવું કોઈ જગ્યાએ નથી લખ્યું પછી સવારે રામ ઉઠ્યા અને આમ દર્પણ કાઢીને તિલક કરવા બેઠા હોય તો મને બતાવજો. હતું જ નહીં. જેમ જેમ સંપ્રદાયો બનતા ગયા એમ એમ જુદા જુદા તિલકો આવતા ગયા અને પછી એ તિલકની જ પ્રધાનતા થઈ ગઈ. બાકી બધું કરો કે ના કરો, પણ જો તિલું ના કર્યું હોય તો તમે ધાર્મિક ના કહેવો. તમારે આ ટીલું તો કરવું જ પડે. અને એ એટલા માટે કે એકબીજાને ઓળખી શકે કે હા આપણા વાળા છે, રાજી થાય એકબીજા. અને આમ જોઈને નારાજ થાય કે આપણો નહીં હો, આપણો નહીં. મારા એક સજ્જન છે, એ જ્યારે યાત્રા કરવા નીકળે તો 3-4 પ્રકારની તિલક કરવાની ડબ્બીઓ લઈને નીકળે. મેં કહું આ 3-4 પ્રકારની કેમ? મહારાજ આ લોકો ધર્મશાળામાં ઉતરવા ના દે, એટલે જ્યાં જેવા ટીલાની જરૂર હોય એવું ટીલું કરી લેવાનું. લાલ કરવું હોય તો લાલ કરી લેવું, પીળું હોય તો પીળું કરી લેવું. તો મેં કહું આવું થતું હોય? અરે કે આપણે એક દાડા માટે કરવું છે ને, આપણે ક્યાં રોજ કરવું છે? એમને એવું જોઈએ છે આપણે તો ઉતરવા સાથે સંબંધ છે. મોઢું જોઈને ટીલું કરે નહીં, ઉલટું કરો, ટીલું જોઈને મોઢું જુએ. ટીલું જોઈને એના ઉપર પ્રેમ કે અપ્રેમ કરવો એ ટીલું જોઈને કરવાનું. સનાતન નથી. આપણા ત્યાં પ્રાચીન કાળમાં ઋષિ જ્યારે સંધ્યા કરવા બેસે છે ત્યારે ભસ્મ લગાવે છે. એક હાથમાં ભસ્મ લે, બીજા હાથમાં પાણી નાખીને એને આમ કરે. અગ્નિરીતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વમ ભસ્મ હવામહે. આમ ત્રિપુંડ કરે, ઊભું કરીને શરીરે લગાવે. એ બધાનો સાર એટલો છે કે આ બધું ભસ્મમય છે, રાખ છે. આદિમાં રાખ છે ને અંતમાં રાખનું તારું ગૌર બદન હોય, લાલ ચણોઠી જેવું ચમકતું હોય. ભસ્મ, મોહ ના કરીશ. સર્વમ ભસ્મ હવામહે. પેલા જે 3 લીટા છે એ પ્રકૃતિના 3 ગુણો છે, સત્વ, રજ અને તમ. એ પ્રકૃતિ ભસ્મ રૂપ છે. અહીંયા બિંદી જેવું કરે છે એ પરમેશ્વર બ્રહ્મનું પ્રતીક છે. એના આધારે પ્રકૃતિ છે. એ સિવાય કોઈ બીજી ચર્ચા આવતી નથી. પણ સમય ઉપર આ બધું થયા કરે. એટલે ધર્મ સનાતન છે અને આખી દુનિયાનો મૂળ ધર્મ સનાતન છે. કલ્ચર અલગ છે, સંસ્કૃતિ અલગ છે. ત્યારે સંસ્કૃતિ શું છે? અને બીજી વાત પણ તમને કહું છું, સંસ્કૃતિ માત્ર માનવ જાત પાસે જ છે. પશુ પક્ષીઓ કોઈની પાસે સંસ્કૃતિ નથી. કોઈ ભેંસ, ગાય, બળદ, પાડા, ફલાણા કૂતરા વગેરે કોઈને પણ એવો તમે જોયા કે આ તારો સસરો આવ્યો, લાજ કાઢ જરા, તારી લાજ કાઢ. કઈ કળજુગ આવ્યો છે, કઈ કળજુગ આવ્યો છે એવું કોઈ કૂતરીને કહેતા જોયું તમે? કોઈ કાગડાને કહેતા જોયું? કોઈ ગાયને, કોઈ ભેંસને? સંસ્કૃતિનો જે પહેલો પાયો છે ને એ શરમ છે, લજ્જા છે. એટલે અહીં દુર્ગા સપ્તસતીમાં યા દેવી સર્વભૂતેષુ લજ્જા રૂપેણ સંસ્થિતા. માત્ર માણસને જ લજ્જા છે. કોઈ પશુ પક્ષીને તમે લજ્જિત થતા જોયો કે આ ક્રિયા આ મારા દીકરી કે દીકરા કે ફલાણા કે એના રૂબરૂ ના કરી શકાય? એમને કશી લજ્જા નથી. સંસ્કૃતિનો મૂલાધાર લજ્જા છે. અને જ્યારે લજ્જા તૂટવા માંડે એટલે સંસ્કૃતિ છે એ વિશીર્ણ થવા લાગે. પણ લજ્જા છે એના 2 રૂપ છે. એક લજ્જા એવી જે તમારું ગૌરવ વધારે, એક લજ્જા એવી જે તમારી મુસીબતો વધારે. એના 2 છેડા છે. જો એક વસ્તુના 2 છેડા ન હોત તો વ્યાખ્યા કરવાની કઈ જરૂર જ ન હોત. પહેલી લજ્જા શું છે કે માનો ભાઈ કાઠિયાવાડમાં તમે જાઓ એટલે બહેનો પુરુષો બેઠા હોય ત્યાંથી નીકળી ન શકે, બોલી ન શકે, પીરસી ન શકે. પુરુષોને પુરુષો જ પીરસે. એટલું તો નહીં, પણ ઘરમાં બાથરૂમ ન હોય, સંડાસ ન હોય એટલે આખો દિવસ છે પોતાની હાજતો રોકીને બેસી રહે, કોઈ વ્યવસ્થા નહીં. રાત પડે ત્યારે ઘરની બહાર નીકળે.
એનું પરિણામ શું આવે? એનું પરિણામ એ આવે કે બધા બીમાર, એક સ્ત્રીઓ બીમાર, એમના રોગ, અને ઊંટ વૈદો, વૈદોય નહીં, ઊંટ વૈદો, નીમ હકીમ ખતરે જાન. પશ્ચિમની સ્ત્રી છે, એને લાજ નહીં કાઢવાની, એને બુરખો નહીં પહેરવાનો, ઓઝલ નહીં રાખવાનું. એના પતિની સાથે ફરતી હોય મેમ સાહેબ, એની બાજુમાં એની ખુરશી હોય. હું ઘણી વાર લોકોને પૂછું, કોઈનું બહુમાન કરવા ગયા હોઈએ, કોઈ શિક્ષક, કોઈ ફલાણો, તો એને પૂછું તમારા પત્ની હયાત છે? એટલે કંઈક બેઠી હશે આટલામાં કંઈક. મને કે જુઓ ને કંઈક એટલે હું જોઉં, તું જુએ. અને જોઉં તો પણ દૂર એક ખૂણામાં બેઠી હોય, અને કે પેલી બેઠી, એને બોલાવો, તમારી જોડે બેસાડો. તમારા ગૌરવમાં એ ભાગીદાર છે, તમારી સફળતામાં એ ભાગીદાર છે. મને કે ના બોલાવાય, મર્યાદા તૂટી જાય, મર્યાદા તૂટી જાય. એટલે મેં કઈ કોને આ મર્યાદા શીખવાડી? રામ ને સીતા સાથે બેસે, લક્ષ્મીનારાયણ સાથે બેસે, શિવ પાર્વતી સાથે બેસે, તમારા ઘરમાં ફોટા હોય, એમાં મર્યાદા ના તૂટે. અને તમારું જ્યારે બહુમાન થાય છે, અને જે બહુમાનની અધિકારીણી છે એને તમે જોડે બેસાડતા નથી, પછી બેસાડે કેમ? આ બેયમાં ફરક કેમ પડ્યો? એટલે સંસ્કૃતિ છે માત્ર માનવ જાતમાં છે, અને માનવ જાતની જે સંસ્કૃતિ એ 3 પ્રકારની છે, યાદ રાખજો: ઉત્તમ, મધ્યમ અને અધમ. જે બધાને સરખી રીતે સુખ આપે એ ઉત્તમ, જે બધાને મધ્યમ કક્ષાનું સુખ આપે એ મધ્યમ, અને જે બધાને દુખી કરી નાખે એ અધમ સંસ્કૃતિ. આ 3 પ્રકારની હોય છે. બીજી વાત, સંસ્કૃતિનું કામ શું છે? મૂલ્યોનું નિર્ધારણ કરવું, મૂલ્યોનું નિર્ધારણ કરવું. ધર્મનું કામ નહીં, સંસ્કૃતિનું કામ છે. આ કરવાથી માણસ મોટો બને, આ કરવાથી નાનો બને, એવા જે જીવનના મૂલ્યો છે ને, એ મૂલ્યોનું નિર્ધારણ સંસ્કૃતિ કરતી હોય છે. અને મૂલ્યોની દૃષ્ટિએ આખી દુનિયાની પ્રજા એક સરખી નથી, એટલે સંસ્કૃતિ પણ અલગ અલગ છે. ધર્મ એક છે, સંસ્કૃતિ એક, બધાની જુદી જુદી સંસ્કૃતિ છે. કોઈ વાર રાજસ્થાનમાં જજો, આજે પણ, હમણાં સુધી પણ એ રિવાજ હતો કે ઘરમાં જે દીકરીઓ થાય એમાંની એક દીકરી છે કોઈ મુસલમાનને પરણાવવાની, પહેલી દીકરી, પછી બાકીની દીકરીઓ હિન્દુઓને પરણાવવાની. મોગલોના સમયમાં આ રિવાજ ચાલુ થઈ ગયેલો, ચાલતો રહ્યો આ રિવાજ, પછી એના સાથે કોઈ સંબંધ નહીં. હું તો તમને ભલામણ કરું છું, જો કલ્ચરનું અધ્યયન કરવું હોય તો દુનિયાનું ભ્રમણ કરો. કેરળમાં જાઓ, કેરળની અંદર નાયર પ્રજા છે અને નંબુદ્રીપાદ બ્રાહ્મણો છે. એમના ત્યાં એવો રિવાજ છે કે પહેલો જે મોટો છોકરો હોય એ જ બ્રાહ્મણી સાથે લગ્ન કરે, અને બાકીના જે નાના છોકરાઓ હોય એ નાયરોની કન્યા સાથે પરણે તો ખરા, પણ એ કન્યાને ઘેર નહીં લાવવાની, આ છોકરો એના ઘેર જાય. છોકરો છે એ પેલા નાયરના ઘેર જાય. આખી દુનિયામાં ફરીને જુઓ. એટલે કલ્ચર છે ને એ જુદા જુદા છે, અને એના દ્વારા મૂલ્ય નિર્ધારિત થતા હોય છે કે આ ઉત્તમ, કે આ મધ્યમ, કે આ અધમ, કે શું, એનું નિર્ધારણ થતું હોય છે. આ 3 સંસ્કૃતિઓના માપ કેવી રીતે કાઢવા? ઉત્તમ સંસ્કૃતિ કોને કહેવાય? જેના કેન્દ્ર બિંદુમાં માનવતા હોય એ ઉત્તમ સંસ્કૃતિ. જેના કેન્દ્ર બિંદુની અંદર સમાજ હોય એ મધ્યમ સંસ્કૃતિ. જેના કેન્દ્ર બિંદુની અંદર કોઈ વ્યક્તિ, કોઈ વર્ણ, કોઈ વર્ગ વિશેષનો સ્વાર્થ હોય તો એ અધમ સંસ્કૃતિ. આ 3 ચીજો યાદ રાખજો. પહેલા માનવતા. કલ્ચર એવું હોવું જોઈએ જેમાં માનવતાનો શું અર્થ છે. અને બહુ સરસ વાત લખી છે. કોણે? ચાણક્ય લખેલી છે. ચાણક્ય લખેલી, આત્મવત સર્વભૂતેષુ યા પશ્યતિ સપશ્યતિ. બધું સંમેલન ભરાવેલું, અને બહુ બધા ઋષિઓ ભેગા થયેલા, એમાં ચાણક્ય પણ ગયેલા. અને બધા ઋષિઓના સામે એક પ્રશ્ન આવેલો
દેખતો કોણ છે, આંધળો કોણ છે? ભગવદ્ ગીતામાં આ પ્રશ્ન છે. યહ પશ્યતિ સ પશ્યતિ. ગીતા વાંચજો તમે. જે આવું જુએ છે એ જ સાચું જુએ છે. દરેકને પૂછ્યું કે એક જ જવાબ લખવાનો છે કે દેખતા કોણ છે ને આંધળા કોણ છે. પેલા બિરબલની વાત જાણો છો? અકબરે બિરબલને પૂછ્યું, એને બેસાડી દો ત્યાં, એ છોકરાને બેસાડી દો, એને બેસાડી દો, ત્યાં જ બેસાડી દો. અકબરે પૂછ્યું, મારા રાજ્યમાં દેખતા કેટલા છે ને આંધળા કેટલા છે? બિરબલે કહ્યું, કાલે જવાબ આપીશ, લિસ્ટ બનાવી દઈશ. અને એને રસ્તા ઉપર એક પથ્થરો મૂકી દીધો, જેમ રાહદારીનો હતો ને એ રસ્તા ઉપર. સવારના પહોરમાં સૌથી પહેલા રાજા નીકળ્યા, બાદશાહ પોતે નીકળ્યો અને ઠેસ વાગી. કોણે મૂક્યો છે આ પથ્થરો? પણ આગળ ચાલ્યા. પછી બીજો, પછી ત્રીજો, પછી ચોથો, પછી પાંચમો, પછી છઠ્ઠો. કેટલા લોકોને ઠેસ વાગી, બધા ઝૂંઝળાયા, પણ કોઈએ પથ્થરને ઉપાડીને બાજુમાં મૂક્યો. લિસ્ટ મૂકી દીધું, લિસ્ટ તૈયાર કર્યું કે હા લા બતાવજે. પહેલું જ એનું નામ, રાજાનું જ નામ, બાદશાહનું જ નામ પહેલું. કે હું આંધળો છું કે? હા મહારાજ. કે કેમ, કેવી રીતે? તમને ઠેસ વાગી સવારે. અને કોણે મૂક્યો કરીને આગળ ચાલ્યા, પણ એને દૂર કેમ ના કરાવ્યો? પ્રજામાં પણ આ જ દસ હોય છે. વર્ષોથી એ ઠેસ ખાતી હોય છે, પણ ઠેસ વગાડનાર પથ્થરને કોઈ દૂર કરતું. તમે ખેતરોમાં જઈને જોજો, એક નાનું સરખું ઝાડ હોય, આવડો છોડ હોય, આમ આંટો મારીને લોકો ચાલે. એકે આંટો માર્યો, બીજો મારે, બીજે ત્રીજો, ત્રીજે ચોથો, આખી પગદંડી આંટો મારીને થઈ જાય. તમે કોઈ વાર જર્મની જજો. જર્મનીની એક ખાસ ખાસિયત છે, એને સીધા રોડ બનાવવાના, બિલકુલ સીધા. પહાડ આવે તો કોતરી નાખો અને ખાડો આવે તો પૂરી નાખો. વળાંક નહીં લેવાનો, વળાંક નહીં જ લેવાનો. તાંજાનિયા જજો, દારેસલામના રોડ જર્મનીએ બનાવ્યા છે, એકદમ સ્ટ્રીટ. કોઈનું મકાન આવે, કોઈ દરગાહ આવે, કોઈ મંદિર આવે, કોઈ પણ આવે, તોડી નાખો. રોડને વળાંક નહીં આપવાનો. અને આપણે કેટલા વળાંક? મારું ખેતર આવે તોય વળાંક, અને તમારું ખેતર આવે તોય. સાહેબ બધા એટલા ભલા માણસ ને, એટલા સારા માણસ ને, કે જરાક જઈને કંઈક વિધિ કરો નહીં, તમે જાણો આંટા જ આંટા, આંટા જ આંટા, આંટા જ આંટા. એટલે કલ્ચર, જે સંસ્કૃતિ છે ને, એ સંસ્કૃતિના ત્રણ રૂપ છે. માનવતા એ પહેલું. તમારી સંસ્કૃતિ માનવતાવાદી છે. માનવતાવાદીનો અર્થ શું છે? કે તમે તમારી જાત પ્રમાણે આખી દુનિયાને જુઓ છો. આ ઋષિઓનું સંમેલન ભરાયેલું, અને એમાં એક જ પ્રશ્ન, દેખતો કોણ છે, સાચું કોણ જુએ છે? બધાએ પોતપોતાના શ્લોકો બનાવ્યા. ચાણક્ય એક શ્લોક બનાવી નાખ્યો, અમર શ્લોક, અમર, ઘરમાં લખી રાખવા છે. માતૃવત પરદારેષુ પરદ્રવ્યેષુ લોષ્ઠવત આત્મવત સર્વભૂતેષુ યહ પશ્યતિ સ પશ્યતિ. આ ત્રણ ચીજો બતાવી. માતૃવત પરદારેષુ, પારકાની સ્ત્રીમાં જે માતા જેવો ભાવ રાખે છે. પરદ્રવ્યેષુ લોષ્ઠવત, અને પારકું ધન પડ્યું હોય એને પથ્થર ધૂળ બરાબર સમજે છે. આત્મવત સર્વભૂતેષુ, અને જેવું સુખ દુઃખ મને થાય છે, પીડા મને થાય છે, એવી સૌને પીડા થાય છે, એવું જે સમજે છે, જુએ છે, એ જ ખરો જોનારો છે. આમાં આત્મવત સર્વભૂતેષુ એ બહુ મહત્વની વસ્તુ છે. આપણે સંસ્કૃતિ બનાવી, પણ સંસ્કૃતિને કેવું રૂપ આપ્યું? પુરુષ પ્રધાન કલ્ચર. સ્ત્રીનું કોઈ એમાં સ્થાન નહીં. અને એનું એક કારણ છે. શાસ્ત્રો કોણે લખ્યા? કઈ સ્ત્રીએ શાસ્ત્ર લખ્યું? આ બધી સ્મૃતિઓ રચાઈ, આ બધું રચાયું, જેણે કોઈ રચ્યું એ બધા પુરુષો. ને સ્ત્રી તો અભણ જ, ભણાયેલી જ નહીં, અભણ સ્ત્રીઓ. એટલે સ્ત્રીની જે વાત છે, એનો પક્ષ છે, કોઈ લઈ ન શકે, કોઈ એનો પક્ષ ન લઈ શકે. પુરુષોએ પોતાની રીતે વ્યવસ્થા કરી, અને એ વ્યવસ્થા કેવી ગજબની વ્યવસ્થા કરી દીધી કે સ્ત્રીએ પુરુષને આધીન, બરાબર, પરણવું જ જોઈએ. પણ પુરુષ છે એ ગમે તેવો દુષ્ટ હોય, દારૂડિયો હોય, જુગારી હોય, લોબ્બાળ હોય, લુચ્ચો હોય, નપુંસક હોય, ફલાણો હોય, તો પણ સ્ત્રીએ એને નારાયણ સમજીને એની પૂજા કરવાની. પણ સામે એમ ના લખ્યું
કે પેલી પતિવ્રતા હોય, પેલી સાચી હોય, દેવ જેવી હોય, તો એની પૂજા કરવાની. એ પૂજા પેલા ખૂણામાં ઊભું કર્યું હોય ને, બે ઇક્વલ ના થઈ શકે, આમાં માનવતા ના આવે. ઠીક, આટલે સુધી તો બરાબર હતો. આગળ ચાલ્યું. પુરુષ મરી જાય તો સ્ત્રીએ પાછળ સતી થવાનું. પહેલા આદર્શ મૂકો, આદર્શને સંસ્કૃતિનો જામો પહેરાવો, અને પછી એને રૂઢિ બનાવી દો. આ એક નિયમ હોય છે. રૂઢિઓ આવી રીતે બનતી હોય છે. કોઈ એક સ્ત્રી એવી હોય કે એને ખરેખર પતિના વિયોગનો આઘાત લાગે, દુઃખ લાગે, અને એ સતી થઈ જાય, સાચી રીતે સતી થઈ જાય. પણ પછી એ આદર્શ બન્યો, અને આદર્શને પછી રૂઢિમાં ફેરવી નાખવામાં આવ્યો. હવે શું? હવે એક સ્ત્રીએ સતી થવું જોઈએ, અને સતી થાય એ જ કુળનો ઉદ્ધાર કરે, ના થાય તો કુલટા કહેવાય. અને કુલટા સ્ત્રી છે એ તો કુળને ડૂબોળે. સ્ત્રી મરી જાય તો પુરુષે સતા થવું જોઈએ. લખ્યું કોઈ? હવે આઘાત એકલી સ્ત્રીને જ આઘાત લાગતો હશે, પુરુષને નહીં આઘાત લાગતો હોય. પુરુષ પણ આમ છૂટા કેસ મૂક્યા હોય ને આમ હોય ને, જ્યારે સતા થવા જતો હોય ને, જોયું કોઈ જગ્યાએ? એક પક્ષી વન વે થઈ ગયું. અને એ પછી જ્યારે એક વ્યક્તિગત પ્રસંગમાં હતું ત્યાં સુધી ઠીક હતું, પછી એ રૂઢિ બની ગઈ. અને આ રૂઢિ સૌથી વધુમાં વધુ કોના ઉપર અસરકારક થઈ? ઉપરની પ્રજાઓ પર, ખાનદાન પ્રજાઓ પર. કલ્ચર ઉપર રહેતું હોય છે, અને એ ઉપરની પ્રજાએ અને એવી રૂઢિ બનાવી દીધી. આખું બંગાળ, આખું ભારત સતી પ્રથાની ચીસોથી ઉભરાઈ ઉઠ્યું. સતી પ્રથા, વિધવા પ્રથા. દુલાભાયા કાગ નામ સાંભળ્યું છે? દુલાભાયા કાગ. અને આ કાગ કાઠિયાવાડમાં ફરતો એક નદીના કિનારે પહોંચ્યો. હવે નદી એવી ને, બે વિકરાળ કરાળોમાંથી નદી પાર થાય, બે તરફ ભેખડો ઊંચી. અને કવિ કહેવાય, જોડકણા રચવાથી કવિ ના થવાય. ઉત્પ્રેક્ષા કરે, જેમાંથી એને કંઈક ઉત્પ્રેક્ષા થાય. અને એને ત્યાં તરત જ એક કવિતા બનાવી દીધી. કોનું કઠણ હૈયું એને કોણે ખડી, આ નદીને કોણે બનાવી. જાણે રૂઢિની ભેખડ આભ અડી. આ જે બે ભેખડો છે ને, એ પથ્થરની ભેખડો નથી, એ રૂઢિની ભેખડો છે. જાણે રૂઢિની ભેખડ આભ અડી, અને આખા ભારતની વિધવા સુકુમારીના પેલા જે પાણી વહી રહ્યા છે ને નદીમાં, ખળખાળ, પાણી નથી. પેલો કવિ ઉત્પ્રેક્ષા કરે છે, આ પાણી નથી. આ રૂઢિની ભેખડોની વચ્ચે આખા ભારતની જે ખાનદાન સ્ત્રીઓ, વિધવા સ્ત્રીઓ, એમના આંસુ વહી રહ્યા છે. ખળખાળ. વિધવા સુકુમારીના આંસુ વહે. આ આંસુ વહી રહ્યા છે. કવિ તલવારથી નથી મારતો, કવિ લાકડીથી નથી મારતો. કવિ તો વાકથી મારે છે, વાણીથી મારે છે. અને વાણી તમારા હૃદય ઉપર એવી ચોંટી જાય, એમાંથી આખી એક નવી ક્રાંતિ ઊભી થાય, ને એમાંથી એક નવી સંસ્કૃતિ ઊભી થાય. બહુ જબરજસ્ત. અહીંયા ગુજરાતમાં પણ એ રિવાજ હતો. એક જર્મન પ્રવાસી આવેલો અને એને આખું વર્ણન લખ્યું છે. એ જ્યારે ખંભાત પહોંચ્યો, ત્યારે ખંભાતમાં એ દિવસે એક રાજપૂત સ્ત્રી એને સતી કરવા લઈ જાય લોકો, એનું આખું એને વર્ણન લખ્યું છે. એ સ્ત્રીને પહેલા બહુ અફીણ પીવડાવેલો, અને પછી ઢોલકાન, નગારાન, ત્રાંસાને એને આખું રોમે કંકુ ચોડેલું, વાલ છૂટા, એને બિચારીને આંખ ઉઘડે નહીં, પગ મંડાય નહીં, કારણ કે એને અફીણ પીવડાવી દીધેલો. 2-3 સ્ત્રીઓ એને પકડી રાખેલી, વાજતે ગાજતે હો હૈસો. કોણ આ ટોળાને કોણ રોકી શકે? આ તો ગાંડું ટોળું છે, આ ધાર્મિક ટોળું નથી. અને પેલી સ્ત્રીને લઈ અને ચિતા ઉપર ચડાવી. હવે સ્ત્રી તો અડધી બેભાન જેવી હતી, અને પછી બાળી મૂકી એને ત્યાં. બંગાળમાં આ રિવાજ પરાકાષ્ઠાએ પહોંચ્યો. મેં બંગાળની યાત્રા કરી છે, અને તમારી ઈચ્છા હોય તો તમે કોઈ વાર બંગાળની યાત્રા કરજો. એટલી સ્ત્રીઓને બાળી મૂકી. કોણે? ધર્મે નહીં. કોઈ પશુ પક્ષીઓમાં જોયું તમે? ધર્મે નહીં, સંસ્કૃતિએ. અને તમને જો ખબર હોય તો કલકત્તા જે વસ્યું, એનો આખો જે ફેક્ટર એક અંગ્રેજ, એક 16 વર્ષની બ્રાહ્મણની કન્યા 62 વર્ષના ટીબીના દર્દીને પરણાવેલી.
બસ આ બીજી વાત. બાપ હાથ ઉપાડીને જેને આપે એને આપી દેવાની, પેલી બોલી ન શકે. તમારો પ્રાચીન કાળ સ્વયંવરનો કાળ છે, ત્યાં કન્યા સ્વયંવર કરે છે. અને પૌરાણિક કાળ આવ્યો એટલે પછી તો એ 7 વર્ષની થાય, 8 વર્ષની થાય એના પહેલા તો એના હાથ પીળા કરી નાખવાના. અને એને પાપ લાગે એના બાપને, એના બાપ હાથ ઉપાડીને જેને આપે આપી દેવાની. 62 વર્ષના ટીબીના દર્દીને વિધુરને પરણાવેલી, એ 6-8 મહિનામાં બીમાર મરી ગયો. અને એની ચિતા ઉપર આને ચડાવેલી. એને 16 વર્ષની કુમળી કન્યા, એના ખોળામાં પેલા એના પતિનું માથું, અને બધા ચારે તરફ લોકો ઉભેલા, ઢોલકા વાગે ને હૈસો 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 હૈસો. જ્યાં આગ લગાડી અને પેલી સ્ત્રીએ ચીસ પાડી, છોકરીએ ચીસ પાડી એટલે પેલા બધા લાકડા લઈને ઉભેલા, બહાર નીકળે તો માથું ફોડી નાખ્યું. બરાબર એ જ ટાઈમે એક અંગ્રેજ નીકળ્યો અને અંગ્રેજે આ દ્રશ્ય જોયું અને એને ઝપાટો માર્યો. વાઘની માફક પેલા 50 માણસોની વચ્ચે જઈને એનો હાથ પકડ્યો, પેલી છોકરીનો ખેંચી એને બહાર કાઢી લીધી ચિતામાંથી અને લઈને દોડ્યો. એને જાય રે જાય, પેલા બધા જોતા જ રહી ગયા. આપણી એક બીજી ખાસિયત છે, પટેલની દીકરીને કોઈ પટેલ લઈ જાય તો માથું ફોડી નાખવાનું, બ્રાહ્મણની દીકરીને બ્રાહ્મણ લઈ જાય તોય માથું ફોડી નાખવાનું. પણ કોઈ વિધર્મી લઈ જાય ને તો બોલશો નહીં, ચૂપ રહે છે, બોલશો નહીં, તો કશું પરાક્રમ નહીં કરવાનું. હું સાચું કહું છું ખોટું કહું છું? પેલી પાછી આવે તો એને નહીં લેવાની પછી. એટલે જોયું કે આ તો અંગ્રેજ છે અને એનાથી બધા ફફડી ઉઠેલા, ડરે, બોલશો નહીં, જવા દો, લઈ જવા દો. પેલો અંગ્રેજ એટલો બાહોશ એ છોકરી સાથે એને લગ્ન કર્યા. કારણ કે હવે એને છોડીશ તો ક્યાં જશે? આ કોણ એને જીવવા દેશે? સમાજમાં એને પગ મૂકવાની ક્યાં જગ્યા છે? પુરુષનો ઉદ્ધાર કરવો એ બહુ સામાન્ય વાત છે, પણ કોઈ સ્ત્રીનો ઉદ્ધાર કરવો એ સામાન્ય વાત નથી. કારણ કે એને પછી ઠેઠ સુધી પકડવી પડે. વચ્ચે છોડી દો તો એ જાય ક્યાં? એને પગ મૂકવાની બીજી જગ્યા ક્યાં? પુરુષ તો ગમે ત્યાં જઈને ઉભો રહે. ભગવાન બુદ્ધ છે, એ પ્રવચનો કરે, હજારો માણસો તન્મય થઈને વાણી સાંભળે, અંદરના પડદા ઉઘડી જાય લોકોના. એમ લાગે વર્ષો પછી આપણને સત્ય સાંભળવાનું મળ્યું. જે ધર્મના નામે સંભળાય છે એ તો બધી અર્થકથા છે, પૈસાની કથા છે, પૈસાની રમત છે. પણ વર્ષો પછી એક એવો માણસ મળ્યો જેણે આપણને સત્ય સંભળાવ્યું. એમાં એક ગુણિકા આવે, એ સાંભળવા આવે, અને એને એટલી અસર થઈ, એટલી બધી અસર થઈ કે ડરતી મહારાજ પાસે આવી અને હાથ જોડીને કહ્યું, મહારાજ મારે ત્યાં જમવા આવશો? એટલે બુદ્ધે કહ્યું, આવીશ, બધાના ત્યાં જાઉં છું, તારા ત્યાં આવીશ. એટલે સાથે ઉભેલા માણસો છે ને એ બધાએ કહ્યું, તમને ખબર છે આ કોણ છે? બુદ્ધે બહુ ગંભીરતાથી કહ્યું, હું આ કોણ છે એની ખબર છે, અને તમે કોણ છો એની મને ખબર છે. તમારા મને આમાં ફરક એટલો છે કે આ ઉઘાડી છે, જે છે એ ખુલ્લું છે, અને તમે મખમલનું કપડું ઓઢીને ઉભેલા છો. તમારું જો મખમલનું કપડું ખેંચી લેવામાં આવે તો આના કરતા તમે ભૂંડા છો. જે લોકો પ્રતિષ્ઠામાં દબાઈ જતા હોય છે ને એ કદી સત્યની સ્થાપના નથી કરી શકતા હોતા. લોકો શું કહેશે? વર્ષો પહેલા હું વાલમમાં ગયેલો, વર્ષો પહેલા, બહુ 25-30 વર્ષ થયા હશે. અને મારો એક નિયમ કે જેના ત્યાં જમવા જવાનું હોય, નોટ મૂકી રાખું, જેને નામ લખે એ પ્રમાણે જવાનું, કોઈનું નામ આગું પાછું નહીં, પહેલો એ પહેલો. એક પંચાલ બાઈ રહે, બહુ ભાવિક, બહુ ભક્તિવાળી, બહુ પવિત્ર બાઈ. એણે એનું નામ લખ્યું. મને કે મારે ત્યાં જમવા આવશો? મેં કહું આવીશ, અહીં લખ, તારું નામ લખ્યું. અને એ તો હરખાતી ગઈ. પછી ગામના પટેલો આવ્યા, એ નોટો બધા જુએ અને તરત જ પેલી બાઈના નામ ઉપર આમ ચેકો મૂક્યો. મેં કહું શું કરો છો? કે મહારાજ આ તો લવાર કહેવાય, લવારના ઘેર જમવા ના જવાય. મેં કહું અમે તો જવાના. અરે પણ ગામમાં તમારી કેવી વાતો થશે બધી. મેં કહું વાતો કરવા તો જન્મ્યા જ છીએ અમે. બધાની હારી વાતો થતી હોય તો એક માણસ તો એવો નીકળવો જોઈએ કે એની થોડી ખરાબ વાતો થાય. નામ ના ચકશો, હું એના ઘેર જમવા જઈશ. હવે આ દુનિયાની પછી કેવી કે જો તમે મક્કમ રહો ને તો પાછા શું કે મહારાજને કઈ વાંધો નહીં, તો બધો આપણને વાંધો આવે.
એ બધા શાસ્ત્ર આપણા માટે હોય, મહારાજને કઈ એનો વાંધો આવે. અને ખરેખર હું જમવા ગયેલો, બહુ પ્રેમથી ભાઈએ જમાડ્યો. એન્જિનિયર, જે માણસ એન્જિનિયર છે, આ દેશનો સ્થપતિ છે, હવે એના ત્યાં જમવા ના જવાય. અને તમારામાં હિંમત ના હોય એટલે તમે કહો હા ના જવાય, ના જવાય, ના જવાય. અમારે પેટલાદમાં એક ધર્મગુરુ આવેલા, બહુ મોટા ધર્મગુરુ, ગાદીપતિ. હવે એમના અનુયાયીઓમાં થોડા મોચી ભાઈઓ, મોચી ખરા ને, એ પાછા એમના અનુયાયીઓ રોજ એમના મંદિરમાં જાય, ભજન પૂજન કીર્તન બધું કરે. અને મહારાજની પધરામણી શરૂ થઈ એટલે આ 10-15 જે મોચી ભાઈઓ એમણે જઈને કહ્યું કે અમારા ઘેર પધરામણી કરશો ને બાપુ, એમ તો કે હા. અને રાત્રે મીટિંગ થઈ, મોચીના ઘેર ના જવાય. સવારે મોચીના ઘેર જશો તો આ બીજા બધા તમને કહેશે શું, તો હવે શું કરવું એમ કે જો નહીં જઈએ તો હવે એ અનુયાયી છે. એ રાત્રે ને રાત્રે મહારાજ જતા રહ્યા, ભાઈ આ તો અનિવાર્ય જરૂરી કામ આવ્યું એટલે હવે અમારે ગામ છોડીને જતા રહ્યા. કારણ કે જવું તોય ઉપાધિ, ના જવું તોય. આ કોણ છે? માનવતાવાદ નથી, આ વર્ણવાદ છે. આ ડરી ગયેલા, બેહી ગયેલા, કાલ્પનિક દુનિયામાં રહેનારા છે. પેલો માનવતાવાદ છે. બુદ્ધે કહ્યું હું તારે ત્યાં આવીશ, તું રસોઈ બનાવજે અને હું ખુશીથી તારા હાથની રસોઈ જમીશ. એવું નહીં કે તું બ્રાહ્મણોને લઈ જજે ને પવિત્ર ગંગા જળ લાવજે ને ફલાણું જળ લાવજે ને, એવું નહીં. તું રસોઈ બનાવજે, હું તારા હાથથી જમીશ. રામના માટે પણ આ જ શબ્દો વાપર્યા છે. જેહી અતિ દીન પિયારે, જે શબરીના બોર ખાય, જે ગીધને અંતિમ ગતિ આપે, જે ગુહ, જે ભીલ છે, ભીલની સાથે જે રહે, એક સાથે મૈત્રી કરીને. કોનો ત્યાગ કર્યો રામે, કોની આભડછેટ માની. બુદ્ધ ગયા, પેલા જે નાક ચડાવનારા હતા ને, કોઈ નગર શેઠો ને કોઈ સમ્રાટો ને કોઈ ફલાણા દરબારો ને કોઈ ફલાણા ને ફલાણા ને, એ દેખાદેખી ગયા કે હવે આપણે ખાશું નહીં, એમ કે બહાના કરી લઈશું કે આજ મારે મંગળવાર છે, આજ મારે ગુરુવાર છે, આજ મારે રવિવાર છે, એમ બહાના કરી લઈશું. પણ એડો જઈએ તો ખરા. એક બીજી વાત હું તમને કહું છું, અમને જે જમાડનારા હોય છે સાધુઓના સંપર્કમાં, એમાં કેટલાક તો એવા હોય છે કે પેલા એ કર્યું એટલે હું એ કરું, દેખાદેખીઓ. એમાં આ બહેનોમાં વધારે, આ બહેનો છે ને, અને અમે પાછા કેવા ખબર છે, અડધી કથા તો જમવાની જ કરીએ કે આજ ફલાણી બહેનના ત્યાં જમવા ગયા, હા હા હા, શું કઈ પૂરણપૂરી કરેલી અને પેલી ડાબીનું ઘી મગાવેલું ને અંદર કઈ. હવે કોઈ આવતાકાલ જે બેનના ઘર હોય એ તૈયાર થાય કે ના થાય. આ કથા એટલા માટે કરી છે કે આવતીકાલ વાળી બેન બધું આ રીતની તૈયારી કરે એટલે પેલી આજવાળી બેન ને સારું લાગે, પેલી બેનને પણ તૈયારી થઈ જાય. અને ના ના કહેતા કહેતા દક્ષિણા મૂકી દીધી. કોઈ દક્ષિણાની ભૂમિકા થઈ ગઈ નથી, સમજ્યા ને? આ અર્થ કથા છે. એટલે જમાડનારા દેખાદેખી હોય છે. પછી કેટલાક લોકો એટલા માટે જમાડતા હોય છે કે ગામમાં ગૌરવ વધે આપણું. આપણે છીએ, એક સજ્જન છે એક ગામમાં, હું જાઉં એટલી વાર એમના ત્યાં જમવા, 25-50 માણસો જમાડે. પણ હવે યોગાનું યોગ, એમનું ઘર છે ને એ ઘર રોડ ઉપર છે, બિલકુલ બજાર કહેવાય ને, રોડ ઉપર. અને મને છે ને ઉંબરાના વચ્ચોવચ્ચ બેહાડે. મેં કહું ભાઈ પેલા ખૂણામાં બેહાડ ને બાપુ, અહીં સારું રહેશે. વચ્ચોવચ્ચ કેમ બેહાડે? આવનારા જનારા બધા જો મારા ઘેર મહારાજ જમે છે, જો મારા ઘેર મહારાજ જમે છે, ખબર પડી જાય, ખ્યાલ આવી જાય કે આ આપણી સાથે રમત રમે છે. અને રમત રમનારના સાથે રમત જ. કેટલાક લોકો હોય જેને કોઈનું પ્રદર્શન ન હોય, કોઈની અપેક્ષા ન હોય, એને ખરેખર ભાવથી જમાડતા હોય. કોઈને કશું બતાવવાની જરૂર નહીં, ભાવથી જમાડતા હોય. ભાવ વિભોર થઈને એને રસોઈ બનાવેલી અને જમાડ્યા. બુદ્ધ જમ્યા. હું તમને એક બીજી વાત કહું છું, બૌદ્ધ ધર્મ અલગ વસ્તુ છે, બુદ્ધનું ચરિત્ર અદ્ભુત વસ્તુ છે. જ્યારે ભિક્ષુઓ સાથે બહાર નીકળ્યા, પેલી આમ્રપાલી ગણિકા છે ને એ ચરણોમાં પડી ગઈ. મહારાજ આખી જિંદગી મેં પાપમાં વિતાવી, મને બચપણથી જ લોકોએ આ લાઈનમાં ધકેલી દીધી. મને ખબર નથી મારી માં કોણ છે, મારો બાપ કોણ છે, હું કયા વર્ણની છું, કયા ગોત્રની છું, ખબર નથી. પણ હું નાની હતી ને મને અહીં આ લોકોએ ખેંચી લાવ્યા ને આ રસ્તે ચડાવી દીધી. હવે તમે મળ્યા અને હવે તમે મળ્યા છો તો મને છોડશો નહીં. બુદ્ધે કહ્યું તું ચિંતા ન કર, તુલસી લોહા કાઠ સંગ,
ચલત ફિરત જલમાય, હે ને, બડે ન ડૂબ ન દેત હે ઝાંકી પકડે બાય. એક ખીલી લો અને પાણીમાં નાખો તો ડૂબી જાય કે ના ડૂબી જાય? પણ એ જ ખીલીને એક પરોણામાં જડી દો. લો, બળદનો હોય ને, પરોણામાં જડી દો. હવે પરોણો નાખો તો એ ખીલી ડૂબશે ખરી? તુલસી લોહા કાઠ સંગ ચલત ફિરત જલમાય, બડે ન ડૂબ ન દેત હે ઝાંકી પકડે બાય. તો એની બાય પકડે તેને ડૂબવા ના દે. અને કહ્યું, આમ્રપાલી તું ચિંતા ના કર. એ સાધ્વી થઈ ગઈ, અને એટલી સાધ્વી થઈ કે સાધ્વી સંઘની અધ્યક્ષા થઈ, અને આખા સંઘની અધ્યક્ષા બનાવી દીધી. કઈ દૃષ્ટિ છે? માનવતાવાદી. માનવતાવાદી. બુદ્ધ જ્યારે મર્યા, પેટમાં શૂળ ઉપડેલું, પેટમાં બહુ શૂળ ઉપડેલું, બહુ રીબાયા, બહુ દુઃખી થયા. કેમ? 3 દિવસ 4 દિવસ પહેલા ચુંગ નામના લુહારના ત્યાં જમવા ગયા. છેલ્લું ભોજન ચુંગના ત્યાં લીધું. અને ચુંગે શું કર્યું કે પેલું લોખંડનું જે કઢાયું કાટવાળું, એ ઉતાવળમાં એનો કાટ કાઢવો રહી ગયો, અને એમાં જે કંઈ રાંધવાનું હતું એ રાંધ્યું, બનાવ્યું, અને પોઈઝન થઈ ગયું, ફૂડ પોઈઝન. એ બુદ્ધે ખાધું, અને પછી એમાંથી ઉદરશૂળ થયું. એ આનંદને કહે છે, જો આનંદ સુજાતાની ખીર ખાવામાં મને જે આનંદ આવ્યો હતો, એ જ આનંદ મને ચુંગના ભોજનમાં આવ્યો હતો. તો કોઈને એમ ના કહેતો કે ચુંગનું કાચું ભોજન, ઝેરવાળું ભોજન ખાવાથી બુદ્ધ મરી ગયા, એવું કોઈને ના કહેતો. એને ભાવમાં ને ભાવમાં બનાવ્યો, પણ થઈ ગયું, આવી ભૂલ થઈ ગઈ. કેટલી મહત્તા, કેટલી ઉચ્ચતા! એટલે આ કલ્ચર જે છે એના 3 સ્તર છે: માનવતાવાદી, સમાજવાદી અને વ્યક્તિવાદી, વર્ણવાદી. એ ત્રીજું રૂપ છે. પેલા એ શું, બસ અંગ્રેજ લઈ ગયો, રાજા રામ મોહન રાય થયા. આ ભારતનું જે નવું રૂપ આવ્યું અંગ્રેજો પછી, એનો પહેલો પુરુષ રાજા રામ મોહન રાય. બંગાળ, અંગ્રેજો જ્યાં જ્યાં વસ્યા ને ત્યાં ક્રાંતિ બહુ, બુદ્ધિની સ્ફૂર્તિ બહુ થઈ. એટલે તમે બંગાળમાં, મુંબઈમાં, સુરતમાં આ ક્રાંતિ તમે જોઈ શકશો. સંપર્કની અસર થતી હોય છે. અને ઇન્ટિરિયર ભાગમાં જાઓ, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાં, કોઈ અસર નહીં, કોઈ અસર નહીં. આજે પણ એ બધો પછાત એરિયા, આજે પણ જુઓ તો આપણને એમ થાય કે આ 100 વર્ષ પાછળ છે આ લોકો. એટલે રાજા રામમોહન રાય, અને રાજા રામમોહન રાયના ભાભીને અને દિયરને બહુ પ્રેમ. એ જ ભાભી વિધવા થઈ, ભાઈ મરી ગયા. ભર યુવાવસ્થામાં ભાભી વિધવા થઈ. ફૂલ જેવું શરીર, કાચ જેવું શરીર, એને ચિતા ઉપર ચડાવ્યું. બસ ચિતા ઉપર ચડાવ્યું. અને રાજા રામમોહન છે એ ઉભેલા છે, ને જ્યાં અગ્નિ પ્રગટાવીને ચીસ પાડી, રામમોહન ચીસ પાડી. આ બચાવવા માટે દોડ્યા. ભાભી ભાભી. 2-4 માણસોએ દંડા માર્યા, બેભાન થઈને ઢળી પડ્યા. અને જ્યારે ભાન આવ્યું ત્યારે ચિતા બળી ચૂકી હતી. ચિતા બાળીને ખાખ થઈ ગઈ હતી. ભાભી મરી ચૂકી હતી, બળી ચૂકી હતી, જીવતી બળી ચૂકી હતી. એ પુરુષે એ ચિતાની આગળ રાખ હાથમાં ઉપાડીને પ્રતિજ્ઞા કરી, મારું આખું જીવન ભારતની અભાગણી વિધવાઓ માટે. ક્યાં ગયા? સોનાના શિખરવાળા, સોનાના ચમ્મરવાળા, ચાંદીના ચમ્મરવાળા, સોનાની ચાખડીઓવાળા. કેટલી સ્ત્રીઓ ભાડ 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 દિવેલાની માફક બળતી હતી, કોઈને કશું નહીં. અને આ માણસે એટલું મોટું આંદોલન ચલાવ્યું. લોર્ડ વિલિયમ બેન્ટિંગ આવ્યો, અને એ બેન્ટિંગના સમયમાં બિલ પાસ થયું. અને એ દિવસે રવિવાર હતો. એ ચર્ચમાં જતો હતો પ્રાર્થના કરવા માટે, અને એને કહ્યું, આજે હું ચર્ચમાં નહીં જાઉં. અભાગણી 2-5 સ્ત્રીઓ બચી જતી હોય તો વહેલામાં હું રજાના દિવસે પણ સહી કરીશ. અને સહી થઈ. એ પ્રથા બંધ થઈ, લગભગ મોટા ભાઈએ બંધ થઈ. પણ બંધ ન થયું હોત તો, અને બંધ થયા પછીનું કામ શું? ચાલો હવે સતી નહીં કરવાની, તો હવે શું કરવાનું? હવે એને વૈધવ્ય પાડવાનું. આખી જિંદગી માથું મોડાઈ નાખવાનું, શેલું પહેરવાનું, અને એક ઘરના ખૂણો હોય, એક નાની ઓરડી હોય, 1 વીઘો જમીન હોય, એ સારા ઘરમાં. બાકીના ઘરમાં તો શું હોય?
ટોચલા ખાઈને એને જિંદગી પાર કરવાની. એમાં 8 વર્ષની છોકરી વિધવા થઈ હોય, અમારે ત્યાં એવા કેટલાય છે. એમ 8 વર્ષની ઉંમરમાં એને બિચારીને ખબર નહીં, પણ આખી 80 વર્ષ સુધી એને વૈધવ્ય પાડવાનું. અને આજે પણ ઘણા ધર્મગુરુઓ સમર્થન કરે, ઘણા શાસ્ત્રીઓ સમર્થન કરે કે સ્ત્રીએ તો બીજું લગ્ન થાય જ નહીં. કેમ? સ્ત્રીને કામ વાસના નહીં જાગતી હોય. પુરુષને 60 વર્ષે, 65 વર્ષે, 70 વર્ષે પુરુષ હરાડો થાય તો આ 15 વર્ષની છોકરી, 20 વર્ષની છોકરી, એના અંદર કુદરતે જે અંદર મૂકેલા છે આવેગો એને નહીં આવતા હોય. જ્યારે આખા ગામની છોકરીઓ ગરબે રમતી હોય શણગાર સજીને, ત્યારે આ 18 વર્ષની વિધવા, 20 વર્ષની વિધવા, એને અરમાનો નહીં જાગતા હોય. જ્યારે આખા ગામની છોકરીઓ વ્રતો કરતી હોય, ગીતો ગાતી હોય, લગ્ન ગીતો ગાતી હોય અને જય જયકાર કરતી હોય, ત્યારે આને કંઈ નહીં મનમાં થતું.